હેલો બાળકો, તો આજે આપણે સ્મોલ એબીસીડી નોટબુકમાં કઈ રીતે લખાય તે આપણે શીખીશું. તમને બોલતા તો આવડતી હશે, પણ તેને નોટની અંદર 4 લીટીવાળી નોટમાં કઈ રીતે લખાય તે આજે આપણે શીખીશું. તો અહીંયા જો ACEIMNORSUVWX અને Z આ જે બધા અક્ષરો છે ને તેની અંદર બ્લુ કલરની લાઈન આવે ને તેની અંદર લખવાના. પછી B D H K L અને T આ અક્ષરો ત્રણ લીટીઓમાં વચ્ચે લખવાના. 3 લીટીઓની અંદર લખવામાં આવે તેને. ખાલી માત્ર F જ એવો છે જે 4 લીટીમાં લખી શકાય. પછી નીચે છે G J P Q અને Y તે નીચેની 3 લાઈનમાં લખવાના. નીચેની જે 3 લાઈન આવે તેની અંદર આ શબ્દો લખવાના. તો આપણે હવે લખીને જોઈએ કે તેને કઈ રીતે લખાય, તેથી તમને વધારે ખબર પડશે. તો આપણે હવે આલ્ફાબેટ ઇન સ્મોલ લખીશું. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y and Z. तो देखो हमने बोला था ACEIMNORSUVWX અને Z. આ કે આવશે? આ જે લાઈન છે બ્લુ કલરની લાઈન દેખાય છે તેની વચ્ચોવચ આવશે. તો આપણે જે અક્ષર બોલ્યા હતા એ અક્ષર આ બ્લુ કલરની લાઈનની વચ્ચે આવશે. પછી B D H K L અને T એ પછી B D H K L અને T તે 3 લીટીઓની અંદર આવશે. નીચેની 3 લીટી 1 2 અને 3 તે નીચેની 3 લીટીમાં આવશે. પછી માત્ર F જ એવું છે જે 4 લીટીમાં આવે.
પછી જી, જે, પી, ક્યુ અને વાય તે નીચેની 3 લીટીમાં આવશે. બ્લુથી નીચેની 3 લીટીમાં આવશે. એટલે આલ્ફાબેટ કઈ રીતે લખાય તે આજે આપણે શીખ્યા. તમે આની પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે.